જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.37. હવે ભગવાન અર્જુનને એક સરસ વસ્તુ કહે છે કે કૃત નિશ્ચય કરીને તું ઊભો થા. આ લોક અને પરલોકમાં બંનેમાં લાભ અપાવનાર યુદ્ધ કર. હવે અહીંયા કહે છે કે હતઃ વા પ્રાપ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માત ઉષ્ઠિત કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. અહીંયા ભગવાન કહેવા માંગે છે કે જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો પણ વીરની જેમ સ્વર્ગને પામીશ, અને જો સંગ્રામ જીતીને તું આગળ વધીશ તો આખી પૃથ્વીનું રાજ્ય કરીશ. તો બંને કેસમાં જીત તો તારી જ છે. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. યુદ્ધાય કૃત નિશ્ચય. મને અહીંયા મારા માટે સમજવાનું હોય ને તો મને ખબર પડે કે આ ધર્મયુદ્ધ ભલે બહાર લડાતું હોય, બિઝનેસની કોમ્પિટિશન હોય કે પછી બિઝનેસમાં ચેલેન્જીસ હોય, આપણા ઇન્ટરનલ ઓપરેશન્સ કે રિલેશનની અંદર ચેલેન્જીસ હોય, એ બધામાં ધર્મયુદ્ધ અંદર જ લડાતું હોય છે. અહીંયા મને મારા માટે એ શીખવા મળે છે કે જો ભગવાન કૃષ્ણ આ વસ્તુ મને કહે તો આનો મિનિંગ કેવી રીતે કાઢત? તો આને એવી રીતે સમજત કે આ યુદ્ધ મારું છે અને મારે કૃત નિશ્ચય થઈ અને પરિણામની ચિંતા વગર કામ કરવાનું છે. તો હું તમને એક આજે રિફ્લેક્શન ક્વેશ્ચન આપું કે જો હું જે પણ આજે કરી રહ્યો છું એ ભગવાન માટે કરતો હોત, લોકોના સારા માટે કરતો હોત, તો મને કોઈ ડર લાગત? જવાબ આવશે ના. અને જો ના આવે તો ડરવાની શું જરૂર છે? શું મારું આજનું લર્નિંગ છે, પરિણામની ચિંતા કર્યા વગર જો મને સાચું લાગે છે, એમાં ઘણા લોકોનું સારું થાય છે, મારું ને મારા પરિવારનું પણ સારું થાય છે, તે કામમાં ડરવાની જરૂર નથી. થેન્ક યુ.